નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km mega port terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। ભચાઉના નવી મોટી ચિરઈ અને જૂની મોટી ચિરઈ વચ્ચે આગળ આળસ વગર ઉભેલા આઈસર ટેમ્પોમાં પાછળથી રિક્ષા ધડાકાભેર ભટકાતા રિક્ષામાં સવાર શેરબાનુ સાંઘાણી તથા તેમના પુત્ર 2 વર્ષીય નાદિરનું મોત થયું હતું। બનાવને પગલે ભારે ગમગીની પ્રસરી હતી। ભચાઉના નાની ચિરઈ કુંભારવાસમાં રહેતા તાસીમ સાલેમ અહમદ સાંઘાણીના લગ્ન ગામના જ હાજી ઇસ્માઇલ પરીટની દીકરી શેરબાનુ સાથે થયા હતા। તેમને દાંપત્ય જીવનમાં 2 વર્ષીય તાહિર નામનું બાળક હતું। આ કુટુંબ ગત તારીખ 20/1ના સવારના અરસામાં ખરીદી કરવા માટે ભચાઉ ગયું હતું। ત્યાં કામ પતાવ્યા બાદ ફરિયાદી તાસીમ સાંઘાણી પોતાની રિક્ષા લઈને પરત ફર્યા હતા। આ રિક્ષામાં ફરિયાદીની પત્ની અને 2 વર્ષનું માસૂમ બાળક પાછળ બેઠા હતા। રિક્ષા નવી મોટી ચિરઈ અને જૂની મોટી ચિરઈ વચ્ચે પહોંચી હતી ત્યારે રિક્ષા આગળ જતી ટ્રકની પાછળ ચાલી રહી હતી। આ ટ્રકને ઓવરટેક કરવા જતાં આગળ પંચર પડેલ હોય અને કોઈ પણ જાતના સિગ્નલ કે આળસ મૂક્યા વગર રોડ પર રહેલ આઈસર ટેમ્પો રિક્ષામાં ધડાકાભેર અથડાઈ હતી, જેમાં બાળક અને તેની માતાને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે આદિપુર લઈ જવાયા હતા, જ્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે મહિલાને સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા। સારવારમાં રહેલા આ મહિલાએ ગઈકાલે બપોરે છેલ્લા શ્વાસ લીધા હતા। અકસ્માતમાં એક સાથે માતા પુત્રના મોતને પગલે ભારે ગમગીની પ્રસરી હતી। ટેમ્પો ચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।